હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય ચેનલ કિચન એક્સપ્રેસ. હું છું ડૉક્ટર ચેતન. તો વિન્ટર સ્પેશિયલ રેસિપીઝમાં આજે હું બનાવવાનો છું ખજૂરના લાડુ કે જે શિયાળામાં ખાવામાં ખૂબ જ હેલ્ધી હોય છે અને બનાવવામાં ખૂબ જ ઇઝી છે. અને જો તમને આ રેસિપી પસંદ આવે તો આ વિડીયોને લાઇક અને શેર કરજો અને આવી નવી રેસિપીઝ જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. તો ચાલો શરૂઆત કરીએ. તો ખજૂરના લાડુ બનાવવા માટે ખૂબ જ ઓછી વસ્તુઓની જરૂર પડે છે. તો મેં અહીંયા 1 કિલો ખજૂર લીધો છે કે જેના ઠળિયા કાઢી લીધા છે. 3 ટેબલસ્પૂન ઘી લેવાનું છે. આ 1/4 કપ મિક્સ ડ્રાય ફ્રૂટ કે જેમાં કાજુ, બદામ અને પિસ્તા લઈ એની કતરણ કરેલી છે અને ગાર્નિશિંગ માટે કોપરાનો પાવડર લીધો છે. તો સૌથી પહેલાં આપણે આ મિક્સ ડ્રાય ફ્રૂટને ઘીમાં સાતળી લઈશું. તો સૌથી પહેલાં કડાઈમાં 1 ટેબલસ્પૂન ઘી લઈ એ ગરમ થઈ જાય એટલે આમાં ડ્રાયફ્રૂટ્સની કતરણને એડ કરી એને સાતળી લઈએ. ડ્રાયફ્રૂટ્સની કતરણ બળી ન જાય એનું ખાસ ધ્યાન રાખવાનું છે. થોડીવાર સતળાઈ જાય એટલે એને એક પ્લેટમાં કાઢી લઈએ. તો હવે ખજૂરને સાતળવા માટે આ કડાઈમાં 2 ટેબલસ્પૂન ઘી લઈ એને ગરમ થવા દઈશું. તો આ ઘી ગરમ થઈ ગયું છે તો એમાં ખજૂરને સાતળી લઈએ. ખજૂરના લાડુ બનાવવા માટે ખૂબ જ ઓછા ઘીની જરૂર પડતી હોય છે અને આ ખજૂરને સોફ્ટ થાય ત્યાં સુધી આપણે સાતળી લેવાના છે. અને વચ્ચે વચ્ચે ખજૂરને આ રીતે દબાવતા જઈ મેશ કરતા જવાનું છે. થોડીવાર ખજૂરને સાતળી લીધા પછી આ રીતે સોફ્ટ થઈ જાય એટલે એમાં રોસ્ટ કરેલી ડ્રાયફ્રૂટની કતરણને ઉમેરી દઈએ અને એને સરખી રીતે મિક્સ કરી લેવાની છે. હવે સ્ટવ બંધ કરી અને થોડી વાર ઠંડુ થવા દઈએ પછી આમાંથી લાડુ બનાવીશું. તો આ મિક્સ હવે થોડું ઠંડુ થઈ ગયું છે તેમાંથી આપણે આ રીતે થોડો ખજૂર લઈ લેવાનો અને આપણે એમાંથી મીડિયમ સાઇઝનો લાડુ બનાવી લઈએ. અને લાડુ બની જાય એટલે આપણે એને કોકોનટ પાવડરમાં કોટિંગ કરી લેવાનું છે. તો આ જ રીતે આપણે બાકીના બધા લાડુ તૈયાર કરી લઈએ. તો તૈયાર છે વિન્ટર સ્પેશિયલ ખજૂરના લાડુ. તમે આ શિયાળામાં જરૂરથી ટ્રાય કરજો અને જો આ રેસીપી પસંદ આવે તો આવા નવા વિડીયોઝ જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ.